મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 675. આપણે અનુસંધાન ચાલે છે મિથ્યાત્વની. એ મિથ્યાત્વના વિષયમાં આગળ જઈએ. સમ્યક દર્શન પુષ્પ તો આપણે પૂરું કર્યું છે યથાશક્તિ. હવે મિથ્યાત્વની વાત આગળ જાય છે. મિથ્યાત્વ કોને કહીએ, મિથ્યાત્વની વ્યાખ્યા, મિથ્યા દૃષ્ટિના ભેદ, એટલું આપણે ગઈકાલે વિચાર્યું હતું. પછી આજે અત્યારે એમાં આગળ જઈએ છીએ કે સમ્યક દૃષ્ટિ કેમ ઓળખાય એની આપણે ઘણીવાર ચર્ચા વાત કરતા હોઈએ છીએ. તો મિથ્યાત્વી કેવી રીતે ઓળખાય? તો કે મિથ્યાત્વની ઓળખાણ આપવાની હોય એ તો લગભગ હોય જ છે જ, ખબર જ છે. તો કે એ ખબર છે ન ચાલે. આને આ તે પહેલાંને મિથ્યાત્વ કહેવાય એ આપણા ખ્યાલમાં જ્ઞાનમાં કેટલુંક છે કેટલુંક નથી. એટલે એમાં આપણે ધીમે ધીમે જઈએ છીએ. તો પત્રાંક 675માં શું આવ્યું? બે લીટીનો છે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કેટલુંક પૂછાવેલું એનો જવાબ આપ્યો છે. પ્રત્યુત્તર રૂપે પરમ કૃપાળુદેવે એમ કહ્યું, ફાગણ વદ 5 વિક્રમ સંવત 1952, એટલે કે આત્મસિદ્ધિની રચના પહેલાંની જ વાત છે. સાલ તો એ જ છે. અને ત્યાર પછી અંબાલાલભાઈને લખ્યું કે 2 પત્ર મળ્યા છે. એટલે એમણે પૂછાવેલું એનો પાછો જવાબ આપે છે કે આપે પૂછાવેલું મિથ્યાત્વના 25 પ્રકારમાંથી પ્રથમના 8 પ્રકારનું સમ્યક સ્વરૂપ. શબ્દ મિથ્યાત્વ, આ કૃપાળુદેવની શૈલી, અને એનો અર્થ નહીં, એનો ભાવ નહીં, એનું સમ્યક સ્વરૂપ, મિથ્યાત્વનું સમ્યક સ્વરૂપ. તથારૂપ પ્રારબ્ધ ઉદયથી હાલ થોડા વખતમાં જવાબ આપી શકવાનો સંભવ ઓછો છે. સુંદર કહત એસો સાધુ કહું શુરવીર, વેરી સાબ મારી કે નચિંત હોય સૂતો હોય. પત્ર પૂરો. 675માં પત્ર એટલો જ છે. તો પોતાની દશા પણ આવી ગઈ કે મિથ્યાત્વનું પૂછાવ્યું છે તો ભલે પૂછાવ્યું. મૂળ 5 પ્રકાર, ખરેખર 25 પ્રકાર, અને 8 પ્રકારમાં તો બધું જ આવી જાય એવું છે. તો કે પ્રથમના 8 પ્રકાર વિશે પૂછાવ્યું છે એનું સમ્યક સ્વરૂપ અત્યારે લખી શકાય એમ નથી. એટલે આપણા એટલા કમ ભાગ્ય કે પરમ કૃપાળુદેવ અંબાલાલભાઈ વચ્ચેની વાતચીત એ રૂબરૂ પ્રત્યક્ષ સમાગમમાં ગઈ, લેખિત સ્વરૂપે આપણને મળી શક્યું નથી. એટલે આપણે શાસ્ત્રોક્ત જે બધા એકી અવાજે કહે છે તે મિથ્યાત્વનો વિચાર કરવાનો છે. તો એ મિથ્યાત્વનો વિચાર કરવામાં આગળ પ્રકારમાં જઈએ તે પહેલાં કે ગઈકાલે વાત થઈ તે કે અક્રિયાવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વૈનયિકી એટલે વિનયવાદી, એ 4 પ્રકારના મિથ્યાત્વ કહેવાય. બહુ પ્રકારે વિનય કર્યા કરીએ તો પણ એ વૈનયિક મિથ્યાત્વ છે કે વિનય વડે જ મોક્ષ એમ કહીએ. આપણને કોઈ કહે કે ભગવાનને પગે જ લાગ્યા કરો, નમસ્કાર જ કર્યા કરો તો જ મોક્ષ છે, નહીં તો નથી. તો આપણે કરીએ એવા છીએ, પણ તોય એમ થાય ને કે ગળે ન ઉતરે. એટલી બધી નમ્રતાની જરૂર નથી કે ચરણ કમળમાં ઝૂકેલા જ રહીએ કે પડેલા જ રહીએ તો કાંઈ મોક્ષ થઈ જાય એવું છે નહીં. એટલે એ વૈનયિક મિથ્યાત્વ કહ્યું. એ ચિત્તો, વાઘ વગેરે પણ છલાંગ મારે જ છે, એ તો વધારે નમન મેં બહુ ફરક, એટલે જુદી રીતે ફરક. એ વાત અહીંયા નથી. એ બધી મિથ્યા દૃષ્ટિની વાત થઈ. હવે પ્રશ્ન એમ થાય કે આ સિવાય મિથ્યા દૃષ્ટિ ઓળખાય શી રીતે, અથવા આવું કોણ કરે છે કે જેથી આપણે એને કહી શકીએ કે આ તો મિથ્યાત્વ કહેવાય? તો કે મુનિ જેવા મુનિ સર્વસંગ પરિત્યાગ લીધો હોય, સાધુ કહીએ, સાધુ સાધ્વી કહીએ, આપણે મુનિ નથી કહેવું. તો કે એ ચારિત્ર લીધેલું હોય તો પણ જો પોતાના દેહ આદિમાં અનુરક્ત હોય, દેહ આદિ એટલે શું આવ્યું? વસ્ત્ર પાત્ર આવે જો વાપરતા હોય તો,
શ્વેતાંબર આમનાઈ હોય તો દિગંબર આમનાઈને તો દિશાને જ વસ્ત્ર માને છે, એટલે સવાલ નથી. તો કે પોતાના દેહ તો ખરો ને, તો કે દેહ તો ખરો, તો કે દેહ આદિમાં રક્ત નહીં પણ અનુરક્ત હોય, રંગાયેલો રહેતો હોય, દેહભાવમાં જ હોય, સંસાર ભાવમાં જ હોય, અને વિષય કશાયથી સંયુક્ત હોય, એટલે કે એના સાથે જોડાયેલો હોય. ફરીથી દેહાદિથી અનુરક્ત, વિષયાદિથી સંયુક્ત અને આત્મ સ્વભાવમાં સુપ્ત. એક શ્લોક છે, એનું ગુજરાતી છે, આત્મ સ્વભાવમાં સુપ્ત એટલે એમાં સૂઈ ગયો છે, એટલે એનું સ્વામી એમ નથી, પણ સૂતેલો છે એટલે કે ઊંઘતો છે, જાગૃત નથી, અજાગૃત છે, અસાવધ છે, એટલે કે ઊંઘતો પકડાય છે એમ. તો કે આત્મ સ્વભાવમાં જે સૂઈ જાય છે એટલે કે એમાં રહેતો જ નથી, એના પ્રત્યે લક્ષ્ય જ નથી, સૂતેલો જ છે, એટલે કે ઊંઘમાં જ જાય છે, નિદ્રા અને પ્રમાદમાં જ છે, પરમાં જ છે. તેનું નામ મિથ્યા દૃષ્ટિ. જો સાધુ સાધ્વીને પણ આવી દશા હોય અને મિથ્યા દૃષ્ટિ કહેવાતા હોય તો આપણે ગૃહસ્થનો વિચાર કરી લેવાનો છે, શ્રાવક શ્રાવિકા મુમુક્ષોનો વિચાર કરી લેવાનો, પણ સમજવાની છે વાત. કાર્તિકેયનું પ્રેક્ષા કાર્તિકેય સ્વામીએ સુંદર લખ્યું, એમાં મૂક્યું છે કે જે દોષ રહિત દેવને પૂજે તો એની બદલે જે દોષ સહિત દેવને પૂજે, એટલે કે સતદેવ તીર્થંકર દેવ જે કોઈ હોય તે સતદેવમાં બધું આવી ગયું, તો એના 18 દોષ જે જવા જોઈએ એની બદલે બધા દોષ હોય તેમ છતાં પૂજે. પછી જીવ હિંસાયુક્ત ધર્મ અને આરંભ સમારંભ કરતા હોય એવા પરિગ્રહમાં ફસાયેલા ગુરુને માને. એ આપણે વર્તમાન પ્રવાહમાં જોઈએ છીએ કે મોટે ભાગે એવો નિસ્પૃહી ગુરુ મળતો જ નથી, એટલે આપણને આવા જ દેખાય છે કે હિંસામાં પડ્યા હોય, આરંભ સમારંભમાં પડ્યા હોય અને પરિગ્રહમાં તો બરાબરના મશગુલ હોય. તો કે એવા ગુરુને માને તે પણ મિથ્યા દૃષ્ટિ છે, ને મોટે ભાગે આપણને જગતમાં દેખાય જ છે. એટલે આપણને ખબર પડે કે મિથ્યાત્વની ઓળખાણ પણ એટલી જ જરૂરી છે. સમ્યક દૃષ્ટિની ઓળખાણ તો થાય ત્યારે થાય, પણ નહીંતર મિથ્યા દૃષ્ટિની હોય તોય ખબર પડે કે આવું જેનામાં ન હોય એ સમ્યક દૃષ્ટિ એમ તો આપણે કરી શકીએ ને. જે સમયે જે થવાનું છે તે જ સમયે તે પ્રમાણે તેમ જ થવાનું છે તેવું માનનાર હોય તો સમ્યક દૃષ્ટિ. અહીંયા તો વાત મિથ્યા દૃષ્ટિની જ છે અત્યારે. તો કે એવું નથી માનતા, નથી માની શકતા, કહો સમજાવો તો પણ માનવા તૈયાર નથી, તેનું નામ મિથ્યાત્વી અથવા સારા શબ્દોમાં મિથ્યા દૃષ્ટિ. ફરીથી આપણે માનીએ છીએ કે નહીં, આપણી જાતને પૂછવાનું છે કે જે દ્રવ્યનું જે ક્ષેત્રમાં જે કાળે જે સમયે જે પ્રમાણે કે જેટલું જેમ થવાનું હોય તેમ જ, પછી બધા વિશેષણ લગાડવાના, તેમ જ થવાનું છે, થાય છે, તો સમ્યક દૃષ્ટિ, તો એને શ્રદ્ધા હોય. સમ્યક દર્શન સિવાય આ શ્રદ્ધા હોઈ શકતી નથી. થોડુંક પણ એને ડગી જાય, ડગુમગું થઈ જાય, હાલક ડોલક થઈ જાય, ડગુમગું તો ડામાડોળ કે જે શબ્દ કહ્યો તે, તો કે એ ફરક છે. એટલા માટે ક્ષમાપનામાં બોલીએ છીએ કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, અને તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. અહોરાત્રમાં બધું આવી ગયું, ડે એન્ડ નાઇટ, રાત દિવસ રહેવાનું છે. પ્રસંગ પડે ત્યારે આપણે એના વર્ણનમાં, એના ભાવમાં મોટે ભાગે ખેંચાઈ જઈએ છીએ. પૂછવું પડે આપણને, પોલીસ પૂછે, ઘરના પૂછે, બહારના પૂછે તો વર્ણન તો કરવું પડે, પણ એ વખતે પહેલો ખટકો યાદ રાખવાનો છે કે હું આત્મા છું, આત્માની વાત છે અને એમ બનનાર હતું માટે જ બન્યું છે, એનો સ્વીકાર મને કે ક મને, હસતાય કરવો રડતાય કરવો, તો વસ્તુ સ્થિતિ જ આવી છે તો કરવો જોઈએ. જેને અણુમાત્ર પણ રાગ છે તે મિથ્યા દૃષ્ટિ છે. સમયસારજીની ગાથા છે. અણુમાત્ર રાગ શેના પર હોય? બધેથી દૃષ્ટિ ખસી ગઈ હોય પણ દેહ ભાવમાં એને રાગ જરાક પણ હોય. કહેવાતા જ્ઞાની, વિદ્વાન, પંડિત એને તો ઘણો બધો હોય, કહેવાતા છે માટે, પણ ખરા હોય એને પણ રાગના અંશ ઘણા વખત સુધી હોય. યોગ છે, રાગ છે, ઉપયોગ છે, બધું છે, પણ જેટલો રાગાંશ તેટલું એને સમ્યક દર્શનમાં ઉણાશ છે, એમ પણ એમાં સમાધાન આવે છે. પરંતુ રાગનો અણુમાત્ર રાગ કીધો ત્યાં શું છે તો કે એના અભિપ્રાયમાં, એના શ્રદ્ધામાં, એના લેવલમાં ક્યાંય એને પોતાનો ગણ્યો નથી. એને રાગનો માલિક, સ્વામી કે કર્તા માન્યા નથી કે આ મારો છે, મેં રાગ કર્યો. એ પ્રકૃતિ છે, એ વિભાવ છે, એ મારું નહીં, એને પોતાનું માન્યું જ નથી, પોતાનો કર્તાપણું એમાં સ્થાપ્યું જ નથી.
એટલે ખોટું સાબિત કરે એમ નહીં કે મેં ક્રોધ કર્યો જ નથી, મેં લોભ રાખ્યો જ નથી, તમને એવું લાગે છે, એમ નહીં. એ રીતે છુપાવતા નથી, પણ પહેલેથી જ સદ્ભાવ હોવાથી, સમ્યક દર્શન હોવાથી એ જ છુપાવી શકતા જ નથી, છુપાવવાનું છે પણ નહીં, મેં ઓપન બુક છે. અને પછી એમાં એ પોતાનું માન્યું જ નથી, એટલે હું તો આત્મા જ છું, આ તો બધું બન્યા કરે છે, થયા કરે છે એમ બનનાર. એટલે કોઈ પણ જાતના પ્રસંગમાં એને હર્ષશોક અથવા એવા બધા ન હોય. અને કેટલાક લેવલ સુધી હજુ ગમા અણગમા છે, એટલે ત્યાં રાગાંશ છે, પણ ત્યાં કહી દીધું કે સમ્યક દર્શન હોવા છતાં પણ એને કયું સમ્યક દર્શન છે, એટલે કે અંશે આ છે, અંશે સમ્યક દર્શન છે, અંશે મિથ્યાત્વ છે. તો કે મિથ્યાત્વનો તો ક્ષય થઈ ગયો હોય અને પછી કોઈ કાળે બની શકે નહીં, એ ઈચ્છે ધારે તો પણ પોતાના માની શકે નહીં, મનાવી શકે નહીં. આ એક મોટી વાત છે, જરા પેલી નજરે ન સમજાય એવી લાગે, પણ આપણને અનુભવે સમજાય એવી આપણે આશા રાખીએ. આગળ જઈએ કે પોતાની હઠ પકડી રાખે અને સત્ય વાતનો સ્વીકાર ન કરે. આને લગતું જ આવ્યું. પોતે ગમે તેટલો ખોટો હોય ખબર પડી જાય તો પણ પોતાની હઠ વાત મૂકે જ નહીં, લીધું મૂકે જ નહીં અને સત્યનો સ્વીકાર કરે જ નહીં. એ પોતાનો કક્કો ગાયા જ કરે. એ તો આપણને સમજાય ને. ટૂંકમાં મિથ્યાત્વીના સર્વ ભાવ અજ્ઞાનમય છે. હવે એ ગળે ઉતરે નહીં, બધા ભાવ થોડા અજ્ઞાનમય હોય, થોડાક ભાવ તો આપણા સારા હોઈ શકે ને. તો કે મિથ્યાત્વીના સર્વ ભાવ અજ્ઞાનમય છે. સમ્યક દર્શન નથી એટલે તો મિથ્યા દૃષ્ટિ કહીએ. એટલે ક્ષયોપશમ ભાવ હોય, ઉપશમ ભાવ હોય, ક્ષાયોપશમિક ભાવ હોય, ગમે એ ભાવ લાવો તમે, પણ એનું જ્ઞાન નથી એટલે અજ્ઞાનવાળું જ કહેવાય. સમ્યક દર્શન નથી એટલે સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન નથી તો કયું છે? જ્ઞાન સ્વભાવી તો છે જ, તો કે મિથ્યા જ્ઞાન છે, મિથ્યા દૃષ્ટિ છે. એટલે બધા જ ભાવ અજ્ઞાનમય છે. અજ્ઞાનમાંથી જન્મતા હોય તો અજ્ઞાન જ હોય ને, સવાલ જ નથી. અને જ્ઞાનીના સર્વ ભાવ છે તે મોક્ષના કારણ છે, એ જ્ઞાનવાળા છે. અજ્ઞાનીના સર્વ ભાવ બંધના કારણ છે, જ્ઞાનીના સર્વ ભાવ મોક્ષના કારણ છે. આપણને કૃપાળદેવે સમજાવી દીધું છે, જે કારણ બંધના તે બંધનો પંથ. તો પછી એમાં નવું શું કીધું? પણ ગળે ઉતારતા અઘરું લાગે છે. દાંતરડા ગળ્યા છે, ગળવા તો સહેલા છે, પણ વળવા અઘરા છે. નીકળે કેવી રીતે? કેમય નીકળે નહીં. ત્યાં સુધી કે મિથ્યાત્વીને શું નહીં પણ દૂર નહીં રૂપે પરિણમે છે. શું નહીં ને દૂર નહીં. શું નહીં એટલે ઉત્તમ નહીં, સાચો નહીં, ખરો નહીં, અને દૂર નહીં એટલે નહીંથી જુદું, ખોટા નહીં, બધા મિથ્યા નહીં. તો કે એ પણ સાચું પણ ખોટું પરિણમે છે. પુણ્ય પણ પાપમાં પરિણમી જાય છે, તે તો ફાવે જ નહીં. પ્રમાણ પણ દુષ્પ્રમાણ થઈ જાય છે. તો આ આપણને પોસાય એવું નથી. શું નહીં દૂર નહીંમાં તો ઘણું કહી દીધું કે એનું બધું જ ખોટું. જે આપણે કોઈ વાર વાત કરતા હોઈએ કે એક સાપ હોય, નાગ હોય સાપ, અને એકદમ કાળો અને ઝેરીને મોટો અને લાંબો ચોટલો જ લાગે, વાળનો ચોટલો. આપણને હવે જોવા ન મળે, પણ ઉપમા બધા આ જ આપે છે. હંમેશા વાળનો ચોટલો અને કાળી નાગણ કે નાગ એની જ ઉપમા અપાય. તો ઝાડ પર કે ક્યાંય લટકતો હોય તો એમ જ થાય કે ચોટલો લટકાવ્યો છે. અને કોઈને દોરડું કહે છે, મોટું જાડું રાંડવું, તો સાપ અને દોરડાની વાત વધારે આવે. કોઈને સાપ અને ચોટલામાં એવું લાગે. તો કે એ જ્ઞાની એ ચોટલાને સાપ કહે કે દોરડાને સાપ કહે તો પણ એનું સાચું, અને અજ્ઞાની સાપને સાપ કહે, દોરડાને દોરડું કહે, ચોટલાને ચોટલો કહે, વસ્તુ જેમ છે તેમ કહે, પણ એનું જ્ઞાન અજ્ઞાન છે, એનો ભાવ અજ્ઞાનમય છે. એટલા માટે એનું ખોટું. આ કેવું દર્શન? આ વિતરાગ દર્શનનો આ સિદ્ધાંત કેવો? ગળે ન ઉતરે તેવો, અને છતાં એ જ ગળે ઉતારવો પડશે. કારણ કે ખોટું ઉતાર્યું છે, માન્યું છે, એટલે દાંતરડા ગળેલા છે, એ કાઢવાના છે, એ નીકળતા નથી. વળવા અઘરા છે, વાળવા અઘરા છે. એટલે આ વસ્તુ કેવી છે? તો કે મૂળમાં અજ્ઞાન છે, તો મૂળમાં જે વાવ્યું હોય એ જ ઉગે ને. ઘઉંમાંથી એલચી ક્યાંથી ઉગે? એલચીમાંથી બાજરી કેવી રીતે ઉગે? સીધી વાત છે. બોલું તો એમ થાય કે આ વધતો વ્યાઘાત છે, આવું બોલે, આવું હોય ન હોય. તો આમાંથી અજ્ઞાનીનો ભાવ જ અજ્ઞાનવાળો છે. તો મૂળિયું જેવું છે તો પછી શું મળે એમાં? પરિણામ શું હોય? તો કે અજ્ઞાન જ હોય. એટલે એનું ખોટું જ છે. ને સમ્યક દ્રષ્ટિ ખોટું બોલે, ખોટું કહે તો પણ એનું સાચું, એનું દર્શન સાચું છે, એનું વિઝન સાચું છે, એટલે એનું સાચું. એટલે આ દૂર નહીં ને શું નહીં સમજવા માટે આપણે વાત લીધી. આગળ જઈએ. આપણે ક્રિયાવાદી અક્રિયાવાદીની વાત શરૂઆત કરી હતી, પછી બાકી છે કે પાખંડીના 363 ભેદ કયા હતા ખરું? એ 363 ભેદમાં ક્રિયાવાદીના કેટલા છે?
કોઈ આપશે કહેશે જવાબ? આપનો સાચો જ પડશે. 180, અક્રિયાવાદીના 84, અજ્ઞાનવાદીના 67 અને વૈનયિકના 32, એટલે સરવાળો થઈ જાય 363. વર્ષના દિવસ 360 ગણો, 365 ગણો, બેની વચ્ચે રાખ્યું છે 363. એટલે યાદ રહી જાય એવું છે કે એ પાખંડીના ભેદ છે. પાખંડીના ભેદ એટલે મિથ્યાત્વીના ભેદ, કે આ પ્રકારે મિથ્યાત્વ પોષાતું હોય છે. આગળ જઈએ તો ક્રિયાવાદી કેવી રીતે છે, તો કે પુણ્યબંધ વગેરે ક્રિયા કર્યા વગર ચાલતી જ નથી, અને એનો કરતા હોય તો જ ક્રિયા થાય ને. કરનારો કોણ છે? આપણો જ સવાલ છે. આપણે આવું વિચારતા હોઈએ છીએ કે તમે કહો કે માળા કરી, હું કહું નથી કરી, તો કે કેમ એમ કહો છો? મારા હાથમાં માળા છે, હું કરું છું, અને હું માળા આ છે અને એનો ક્રિયા કરું છું, માળા કરું છું, ફેરવું છું, અને એનો કરનારો હું સામે ઊભો છું, બેઠો છું, અને તમે માનતા નથી કે હું કરતા નથી. તો એ વાત સમજવાની છે કે પુણ્યબંધ વગેરે ક્રિયા કોઈ પણ કરતા વગર થઈ શકતી નથી, અને એ ક્રિયા આત્માના આશ્રય કરેલી છે. એટલે શાસ્ત્રોમાં સમવાયી શબ્દ છે, સમવાયીની છે, એટલે કે સાથે ને સાથે જ છે. એવું માન્યતા માનનારા જે કોઈ છે એ વાદ કરનારા, વાદ એટલે બોલનારા, દલીલ કરનારા, વિવાદ કરનારા, એ ક્રિયાવાદી છે, કે ક્રિયામાં જ છે બધું. અને આપણે ગાઈએ એમ કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. હવે આમાં ક્યાં મેળ પડે? તો કે એ ક્રિયાવાદી છે, એ મિથ્યાત્વી છે, અને કૃપાળુદેવે બહુ સિફતથી ઉડાડ્યું કે કોઈ ક્રિયા જડ થઈ રહે. એમાં આવી ગયું કે કોઈ ક્રિયાવાદી જ છે, એને જ માને છે. એના 180 ભેદ કેવી રીતે? તો કે જીવાદી 9 તત્વ કયા, 9 પદાર્થ કીધા: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ. દર વખતે 9 કહેવાના ન હોય, પણ આ 9 પ્રકાર એને સ્વતઃ અને પરતઃ, પોતાની રીતે અને બીજાની રીતે, હું કરું અને બીજો કરે, એટલે 9 ગુણાકાર કરે, એટલે 9 ગુણ્યા, એટલે આપણે 18 ભેદ થાય, 9 દુ 18 થાય. પછી સ્વતઃ અને પરતઃ, પછી એને ગુણાકાર કરવાનો નિત્ય સાથે અનિત્ય સાથે, કે કેટલુંક નિત્ય છે, કેટલુંક અનિત્ય છે. આ ભૂલ કરવા માટે એ દેહને નિત્ય માનતા હશે, કે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી દર ભવે દેહ તો સાથે જ હોય છે ને, તો નિત્ય માને. બોલો, આવી બધી વાત છે. તો આપણે માનતા નથી. એટલે દેહને આત્મામાં નિત્ય અનિત્યનું ગોટાળો કરે છે. એટલે 18 ગુણ્યા પાછા 2 એટલે 36 થયા, અને પછી 5 ગુણવાના, 5 સમવાય વડે એટલે 180 થાય. 36 ગુણ્યા 5 180 થાય. એ કાળ, નિયતિ, સ્વભાવ, પુરુષાર્થ અને કર્મ, એ જે રીતે નામ આપો એ રીતે. કેટલીક વખત પુરુષાર્થમાં બીજું કાંઈ બોલાય છે, કેટલીક વખત કર્મમાં બીજું બોલાય છે. બધું એકનું એક છે. 5 સમવાય મૂળ છે. એટલે આમાં ભૂલ ખાય છે અને ખવડાવે છે. આ ક્રિયાવાદી છે. આપણે તો આવું મિથ્યાત્વ નથી કરતા ને, કે મેં ડ્રાઇવિંગ કર્યું એટલે મેં જ કર્યું, મેં રસોઈ કરી તો મેં જ રસોઈ કરી, મેં માળા ગણી. આપણને દેખાય છે, હોય છે, તેમ છતાં તો કે કરતાપણાનું અભિમાન મુકાવવા માટે કીધું છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલા માટે કીધું છે. કર્યું એની ના નથી, અને કર્યું એમાં મોટાઈ નથી, એમાં કરતાપણાનું, હુંપણાનું અભિમાન નથી. એ 5 સમવાય ભેગા થયા એટલે એ ઘટના ઘટવાની હતી, કાર્ય બનવાનું હતું, રચના થવાની હતી, માટે થઈ, બાકી ન થાય. એ તો છે જ ને, દેખીતી જ રીતે વાત છે. એક વસ્તુ ઘટતી હોય તો ન થાય. ચાલો આગળ જઈએ. એટલે ક્રિયાવાદીનું તો આપણને સમજાઈ જાય, ક્રિયા જડતા. પછી અક્રિયાવાદીના 84 ભેદ કેવી રીતે? તો કે ક્ષણવાર રહેનારો કોઈ પણ પદાર્થ હોય એને ક્રિયા હોતી જ નથી. બૌદ્ધ દર્શનની વાત આવી ગઈ કે ક્ષણવાર જ છે, અથવા વસ્તુ ક્ષણિક. તો કે ઉત્પન્ન થયા પછી તરત જ એ નાશ પામી જાય છે, એવું બોલનારા છે. કે જે ક્રિયા થઈ, આપણે કહીએ ને સમયે પર્યાય પલટાઈ જાય છે, એટલે એનો અર્થ આવો કરે છે. બૌદ્ધ દર્શન વધારે તો કરે છે કે બધું ક્ષણિક જ છે ને, ક્યાં કંઈ નિત્ય ક્યાં આવ્યું છે? કે કોઈ પણ વસ્તુ નિત્ય છે જ નહીં, તરત બદલાઈ જાય છે. બોલો, વિચારો, ત્યાં પર્યાય પલટન પામે છે. દ્રવ્ય તો એનું એ છે, ગુણ તો છે જ, ગુણનો વિકાર એ પર્યાય, એ પલટન પામે. એવું માનતા નથી, સ્વીકારતા નથી. એ અક્રિયાવાદી, સમ્યક દૃષ્ટિ નથી એની પાસે, એટલે મિથ્યાવાદ. સર્વ સંસ્કારો ક્ષણિક છે. પૂર્વભવના બધા લાવ્યા હોય તો એ ક્ષણિક છે. અસ્થિર સંસ્કારને ક્રિયા હોય જ ક્યાંથી? જે અસ્થિર જ છે, હોય જ નહીં, અને ક્રિયા ક્યાંથી હોય? એટલે ક્રિયાથી બિલકુલ જુદો અક્રિયાવાદી. એટલે જે કાંઈ ક્રિયા છે તમને દેખાય છે એક સમય માટે કે એક સેકન્ડ માટે કરે છે, એ એની ભૂતિ છે. ભૂતિ એટલે ભૂત નહીં, ભૂ ઉપરથી, એ હોવાપણું ને થવાપણું છે. એ જ એનો કારક છે, એ જ એની ક્રિયા છે, એ જ કૃતિ છે. એટલે કે એ હોયું હતું અને થયું, એમાં નવું શું કીધું? એ કાંઈ બન્યું કે રચ્યું
એમ નથી, બસ હતું, છે, અસ્તિત્વ છે, એટલે બાકી કાંઈ નહીં, તરત જ પલટાઈ જાય છે, અસ્તિત્વ મીટી ફીટી જાય છે, ક્ષણિક છે, એટલે ક્ષણિકતાવાદની વાત છે. અક્રિયાવાદી એટલે ક્રિયાથી બિલકુલ જુદું, અને ક્ષણિકવાદી આવ્યું. આમાં કેવી રીતે ભેદ ગણાવ્યા છે એમાં મને રસ. તો કે જીવાદી 7 પદ લીધા, પુણ્ય પાપ નીકળી જાય છે. એને પાછા સ્વ અને પર એમ 2 રીતે ગણ્યા, એટલે 7 ગુણ્યા 2 એટલે 14 થયા, અને 14 ગુણ્યા કેટલા કરીએ તો 84 થાય. ઊંધેથી લેવાનું, 6 વસ્તુ હોવી જોઈએ, 14 છક 84. એટલે કાળ, યદૃચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર, આત્મા, આ 6 ભેદ લેવાના. બોલો, આત્મા પાછો શબ્દ તો આવે, ઈશ્વરે આવે, અને આમ માનતા નથી. એટલે આપણે પહેલેથી વિતરાગ દર્શન કે વાણીનું પાન કર્યું હોય, થોડું જાજુ કે વાંચન કર્યું હોય, એટલે આપણને આ બધું ગળે ઉતરે નહીં. પણ આવું વ્યવહારમાં આપણે કરતા જ હોઈએ છીએ. આપણે ક્યાં નિત્ય અનિત્યનો વિવેક કરી નાખ્યો, આપણે ક્યાં ક્ષણિકતામાં નથી માનતા. આપણે એ કહીએ છીએ કે એ સમયની પર્યાય પલટાઈ ગઈ, એટલે એમાં અનિત્ય શું, બધું નિત્ય શું, અનિત્ય જ છે ને, એમ એટલે ક્ષણિક જ છે ને, વસ્તુ ટકી ક્યાં. બૌદ્ધ દર્શન તો કોઈ વાર એમ કહે છે કે 4 સેકન્ડ, જેને 4 સમય કહેવા જોઈએ, પણ એ સેકન્ડ શબ્દ વાપરે છે, ક્ષણ વાપરે છે. તો કે એટલી જ ક્ષણ કંઈ પણ ટકે છે, વધારે નહીં. 1 સમય પણ નહીં, 4 કહે છે. હવે આપણને કંઈ ગળે ઉતરે એવું નથી. આપણે અક્રિયાવાદીમાં આવીએ કે નહીં વિચારવાનું, કેટલીક વખત આપણે આવું કરતા જ હોઈએ છીએ. એટલા માટે કે હવે ક્ષણિક છે, તૂટી ગયું તો કે ક્ષણિક છે, આ ગયું તો કે પૂતગલ છે, આનું આમ થયું તો કે જીવ તો જીવ છે, એનો દેહ ત્યાગ થઈ જાય છે, તો બધું ક્ષણિક તો છે જ. એમ કરીને આપણે ભૂલી જઈએ છીએ અને ગણી નાખીએ છીએ. પણ અક્રિયાવાદી છે, મિથ્યાત્વમાં મૂક્યું છે, એટલે વિચાર આવે કે આપણે જુદા અર્થઘટન કરીએ છીએ. વસ્તુ સાચી છે, સમજાવ્યું છે સાચું, પણ આપણું અર્થઘટન અથવા આપણે કેવી રીતે લઈએ છીએ, કેવી રીતે ગણીએ છીએ, એ બદલાઈ જાય છે. ત્યાં મિથ્યાત્વ છે. મિથ્યાત્વ વશાત બદલાઈ જાય છે. કરીએ છીએ એટલે મિથ્યાત્વ નહીં, પણ મિથ્યાત્વ હોવાથી આખું અર્થઘટન બદલાઈ જાય છે. એના સ્વીકારની બદલે અસ્વીકાર થાય છે, અથવા મોડો અસ્વીકાર થાય, મોડો સ્વીકાર થાય. એટલે શરૂઆતમાં તો કહી દે હા બરાબર, એમ પછી કે ના એમ નહીં, પછી કે ચાલો હવે રામાયણ પૂરી થઈ જાય, મહાભારત કરી લઈએ, પછી એમ કે આવું ન કરાય, પતી ગઈ. આખું પુરાણ ઉખેડીએ, પછી કહીએ કે મેં તો ટૂંકમાં જ વાત કરી. આગળ જઈએ, અજ્ઞાનવાદી. એટલે પહેલાં આપણે થઈ ગયા 14 છક 84 થઈ ગયા. આપણે પૂછ્યું નહીં મને કે યદૃચ્છા એટલે શું. મને તો પ્રશ્ન થાય, યદૃચ્છા શું, વિચાર કરવો પડે. એની બિલકુલ વ્યાખ્યા સાંભળવી હોય તો કહું કે પદાર્થના કાર્ય કારણ ભાવને પરંપરાએ માનતા નથી, પણ એમને એમ થયું, બનવા કાળ હતું બન્યું, ક્યારેક કંઈક થવાનું હોય તો થઈ જાય, જોગાનું જોગ બન્યું, પ્રસંગોપાત બન્યું, એ તો બાય હુ કોઈ બાર ક્રૂક કે કેવી રીતે બાય ફ્લુક એમ બધું કહે ને, કે એમ કંઈક કોઈક રીતે થવાનું હતું કે થયું. તમે કાંઈ કર્યું કે મેં કાંઈ કર્યું એટલે થયું નથી, બસ એમ બનવાનું હતું એટલે બંને. 5 સમયનો સ્વીકાર નથી, જુદી રીતે કહે છે. આ યદૃચ્છાનો અર્થ છે, શબ્દ મજાનો છે કે પદાર્થના કાર્ય કારણ ભાવને એકચ્યુઅલી કારણ કાર્ય ભાવ છે, પણ એ લોકો કાર્ય કારણ જ લખે છે. એમાંય કંઈક હોવું જોઈએ રહસ્ય. એને પરંપરાએ માનતા નથી કે કારણ હોય તો જ કાર્ય થાય, એવું એ માનતા નથી. બનવા કાઢો એટલે બને. દરેક વસ્તુમાં કાગને બેસવું ને ડાળને પડવું ન જ સંભવે, ન જ હોઈ શકે. તેમ છતાં એવું માને, દર વખતે એવો જ અર્થ ઘટાવે, એનું નામ અક્રિયાવાદી. ટૂંકમાં કાંઈ કરવું નહીં અને પછી સ્વાભાવિક કહી દેવું, પ્રમાદ કરવો અને પછી કંઈક એ તો એમનેમ બની ગયું. એમનેમ નથી બન્યું, પ્રમાદવશાત આ પ્રમાણે આમ બન્યું. સૂઈ ગયા હતા એટલે આમ મારી પાસેથી કોઈ વસ્તુ કોઈ લઈ ગયું, ધ્યાન નહોતું એટલે, અથવા આંખ બંધ હતી અને કોઈ લઈ ગયું, તો એમાં એમ ન કહેવાય કે બનવાનું હતું બની ગયું એમ. એટલે જુઓ કેવી રીતે છે. સમ્યક દૃષ્ટિનું ઓળખાણ ન હોય તો કાંઈ નહીં, મિથ્યા દૃષ્ટિનું થાય તોય ખબર પડે, મિથ્યાત્વનું થાય તોય ખબર પડે કે આટલી રીતે મિથ્યાત્વ છે. પછી આપણને એમ થાય કે હા વિભાવ ભાવ એટલે મિથ્યાત્વને એમાં જ રહીએ છીએ ને. મોટે ભાગે શું ક્યારેય આપણે સ્વભાવના ભાનમાં ના આવ્યા હોય તો આપણે મિથ્યાત્વને વિભાવમાં જ કહેવાય ને, સ્વીકાર કરવો જ પડે ને. પછી અજ્ઞાનવાદી આવ્યા, એના 67 ભાવ છે.
67 બોલ છે. તો કે કુત્સિતવાદી, કુ એટલે ખરાબ, એટલે કુત્સિત જ્ઞાનવાળા હોય, અજ્ઞાનવાળા હોય, અજ્ઞાન વડે જ ચરનારા હોય. જુઓ, જ્ઞાનમાં ચરનારા તો હોય જ્ઞાની, આ તો અજ્ઞાન ચરનારા એમ જ્ઞાની પુરુષો ખરું લખે છે. પછી અસંચિંત્ય છે, એટલે કે સમ્યક પ્રકારે વિચાર્યા વગર ઉતાવળે જે કાંઈ કરે છે તે કોઈ પણ જાતનું, એનો શબ્દ કેવો મજાનો છે, અસંચિત્ય. એ વિચાર્યા વગર જે કાંઈ બંધ કરે છે એની વિફળતા વગેરેનું પ્રતિપાદન કરે છે. એક તો આપણે કાર્ય વિચાર્યા વિના કરીએ, ક્રિયા કરીએ અને પછી પાછું એનું જે ફળ મળે એનું પ્રતિપાદન પાછું જુદું કે ઉલટું કે વિરુદ્ધ કરીએ, એટલે આમ થયું, એટલે આમ ન થયું. લ્યો, તો આપણા પાછા સર્ટિફિકેટ આપણને જ આપીએ અને બહાર પડીએ. આપણે આપણા જ અર્થઘટન, આપણી વાતને જસ્ટિફાઈ કરવા માટે, આ રીતે ન્યાય આપવા માટે સાચું ખોટું મારી મચડીને કચડીને ગમે ત્યાંથી લાવીને મૂકીએ. એવું જે કોઈ પ્રતિપાદન કરે છે એને અજ્ઞાનવાદી કહેવાય છે. મૂળમાં અજ્ઞાન એટલે બધું અજ્ઞાનપૂર્વક જ વાત છે. અજ્ઞાનની જ વાત કરનારા અજ્ઞાનવાદી છે. જ્ઞાનથી કલ્યાણ નથી. ભૂલથી નથી, ખોટું બોલી ગઈ. અજ્ઞાનવાદી એમ માને છે કે જ્ઞાનથી કલ્યાણ નથી. આપણે કહેતા હોઈએ છીએ વ્યવહારમાં, વધારે ભણેલા વધારે ભૂલે, જાજુ ભણેલા જાજુ ભૂલે, અને વધારે વિદ્વાન પંડિત હોય એનું કામ નથી, બાળા ભોળાનું કામ થઈ જશે. આપણે પાછું એમ કહીએ તો કે એ ભણેલા ને વિદ્વાનને એ ક્યારેય જ્ઞાનનો સ્વીકાર કરતા નથી. જ્ઞાનનું બહુમાન તો નથી, પણ જ્ઞાનથી કલ્યાણ જ નથી, એ ખોટું જ છે ત્યાં સુધી મૂકે કે અકલ્યાણ કરશે, કલ્યાણકારી નથી. જ્ઞાનથી પરસ્પર વિવાદ થાય છે. વાત તો સાચી છે, વધારે બુદ્ધિ એટલે બુદ્ધિમાન વધારે વિવાદ કરે, દલીલ શક્તિ વધારે, તર્ક વધારે, એટલે હોય જ, આર્ગ્યુમેન્ટલ નેચર હોય જ, થઈ જ જાય. તો કે એ બધા વાપર્યા કરે, એટલે દીર્ઘ અને દીર્ઘતમ સંસાર રચાય છે. એક તો મિથ્યાત્વ હોય, અનંતાનુબંધી હોય, સમય સમય અનંત કર્મ બંધાતા હોય. એમાં પાછું જ્ઞાનનો મહિમા કે બહુમાનપણાની બદલે બિલકુલ મિથ્યા માન્યતા લે અને અજ્ઞાનનો મહિમા ગાય કે માટે કંઈ ભણવું નહીં, કરવું નહીં, શીખવું નહીં, જાણવું નહીં, અમલમાં મૂકવું નહીં. એટલે કેટલું બધું ખરાબ કહેવાય. તો કે આ બધા બુદ્ધિમાનો કે વિદ્વાનો પંડિતો શાસ્ત્ર કરતાં વધારે લડે છે ને વધારે કર્મ બાંધે છે. એને તો ભારે કર્મ પણ બંધાય, કારણ કે ઉત્સૂત્ર પ્રરૂપણાઈ થઈ જાય. તો એના કરતાં અમે સારા. આપણે વ્યવહારમાં સાંભળતા જ આવ્યા છીએ, બોલતા પણ આવ્યા છું કે જાજી બુદ્ધિ, જાજુ જ્ઞાન, જાજી માહિતી કંઈ સારું નથી, જાણ્યાનું દુઃખ છે. આ એક દુઃખ જ છે, આ એક ભૂલ જ છે એમ માને છે. પણ એ તો સદંતર જ્ઞાનને ના પાડે છે. એમ તો ખોટું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, એને સમ્યક કરવાનું હોય. સમ્યક દૃષ્ટિ થાય તો જ થાય સમ્યક. એમ કરવાની બદલે જ્ઞાનને બિલકુલ ઉડાડે છે, એનું નામ અજ્ઞાનવાદી છે. આપણે એવા તો નથી, આપણે એવું નથી કરતા. મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનનો વિવેક રાખીએ એવા છીએ. નિશ્ચય નથી થઈ શકતો. પછી કે આ જ્ઞાની તે જ્ઞાની, એ લોકોની દલીલ છે આગળ. કોને સાચા માનવા? આ ભગવાન તે ભગવાન, આ દર્શન તે દર્શન. એટલે આમાં ઝઘડામાં પડાય જ નહીં, માથાકૂટમાં પડાય જ નહીં. એટલે જ્ઞાન જ નહીં જોઈએ. આ જ્ઞાન જ બરાબર છે, કાંઈ જ જાણવું નથી. એને કેવી રીતે ગણાવ્યા છે? તો કે સત્વ અસત્વ. અહીંયા સત એટલે વિદ્યમાનતા, હોવાપણું, બીજું કાંઈ નહીં. તો કે સત હોવાપણું. આપણે જે કહીએ છીએ સ્યાદવાદને સપ્તભંગી, તે જ છે કે વસ્તુ છે, વસ્તુ નથી, વસ્તુ છે છતાં નથી, છે અને નથી, છે છતાં કહી શકાતી નથી, નથી છતાં કહી શકાતી નથી, છે નથી અને કહી શકાતી નથી. એવી રીતે જે સાત ભંગા, સ્યાદ અસ્તિ સ્યાદ નાસ્તિ. એમ અહીંયા એવી રીતે મૂકે છે સત્વ અસત્વ, સત્વાસત્વ, અવક્તવ્ય, સત અવક્તવ્ય, અસત અવક્તવ્ય અને સત અસત અવક્તવ્ય. આ 7 પદ કે ભાંગા છે, એના ગુણ્યા જીવાદી 9 પદાર્થ, એટલે 9 સતા 63 થયા. અને 63માં 4 ઉમેરવાના છે. 4 કયા ઉમેરવાના? તો કે ભાવ ઉત્પત્તિના 4 ભાંગા કહેવાય છે. એ ભાવ ઉત્પત્તિના 4 ભાંગા કયા કહેવાય છે? તો કે ભાવોત્પત્તિ છે, ભાવોત્પત્તિ નથી, ભાવોત્પત્તિ સત અસત છે અને ભાવોત્પત્તિ અવક્તવ્ય છે. એટલે કોઈ પણ એક વસ્તુ કહેવાની બદલે શબ્દ લીધો ભાવોત્પત્તિ. કોઈ પણ ભાવની ઉત્પત્તિ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ ભાવ, અને એની ઉત્પત્તિમાં છે, નથી, સત અસત છે અને અવક્તવ્ય છે. એ મુખ્ય 4 ભાંગા લઈ લીધા. પહેલાં 63 થયા, 9 ગુણ્યા 7, અને એમાં 4 ભેળવ્યા, એટલે 67 ભેદ થયા. કોના? અજ્ઞાનવાદીના. હવે છેલ્લા ચોથા વિનયવાદીના 32 ભેદ છે. એ સહેલા છે, આ બધા સહેલા છે. આપણે જ કરીએ છીએ આવા ભાવ, અને પછી આપણે સહેલા જ કહેવું પડે ને.
પણ કોને કહેવાય એ ખબર નથી. એટલા માટે તો 13 ગુણ્યા 4 એટલે 52 થઈ જશે, 8 ગુણ્યા 4 એટલે 32 થઈ જશે. તો કે 8 જણનો વિનય કર્યા કરે છે દેવનો, એટલે સતદેવની બદલે કુદેવ અથવા સત સિવાયના જે કોઈ છે ઈષ્ટદેવ દેવી માન્યા હોય તે બધાનો વિનય કર્યા જ કરે છે. આપણે જેને માનતા હોય એનો વિનય બહુમાન, પગમાં પડીએ, ચરણ નમસ્કાર કરીએ, બધું કરીએ જ છીએ. તો કે ખોટા દેવને કરે છે. પછી રાજા, હવે રાજાશાહી ગઈ, પણ જે કોઈ હોય તે. પછી યતિ, મુનિ, સાધુ. પછી જ્ઞાતિજન, એટલે કે જ્ઞાતિજન એટલે આપણા નાતીલા કહીએ તે. પછી સ્થવિર એટલે વૃદ્ધ, કોઈ સ્થવિર લખે એટલે પછી એનો અર્થ વૃદ્ધ કહેવાય, એટલે એક જગ્યાએ સ્થિર હોય તેવા વૃદ્ધ. પછી અવમ, એ નવો શબ્દ લાગે કદાચ. અવમ એટલે દયનીય માણસ, દયા ખાવા યોગ્ય માણસ. તો ઘણી રીતે આપણે દયા ખાઈ શકીએ. તો આપણે જેવા અર્થ કરીએ તે પ્રમાણે થાય. અહીંયા તો દેખીતી રીતે કે જેનામાં ચાલી શકવાની શક્તિ નથી, બોલી શકવાની નથી, અગર તો મૂવમેન્ટ નથી કરી શકતા, અગર તો જમ્યા નથી, ભૂખ્યા છે એકદમ, આપણે જેને ભિખારી કહીએ છીએ તેવા. કોઈ વખત સાધુ મુનિ છે એ પણ ભિક્ષાવૃત્તિ એમણે ગ્રહણ કરી છે, ત્યાગ કર્યો છે, એટલે તેમ છતાં પણ ગોચરી રીતસર માગવા માટે, યાચવા માટે, ઓરવા માટે જવું પડે. તો કે એ પણ બધા આવી ગયા કે દયા આવે કે અમને કોઈ ઓરાવતું નથી, અથવા આટલા વિહારમાં પછી અમને હજી વાર છે, એટલે આપણને કંઈક સહાનુભૂતિ કે દયા આવી જાય. અને પછી તો સ્વદયા, પરદયા, 8 પ્રકારની દયા છે એ પણ આવે કે એટલા માટે પણ દયા આવી જાય. પણ અહીંયા તો બીજી જ દયાની વાત છે, જેટલી લાગુ પડે છે તેટલી. પછી માણસ, એટલે માણસની દયા આવે આપણને કે આ માણસ કેવો જાય છે. કોઈ પણ માણસ એવો જોઈને રોગી કે નિર્ધન કે ભિખારી કે બીજું કંઈક એવું જોઈને લાગે. પછી માતા અને પિતા, દયા ખાવાની વાત પૂરી થઈ. પણ વડીલ છે આપણા જ છે, જેના ઘરે આપણે જન્મ પામ્યા, મનુષ્ય જન્મ મળ્યો, તો કે માતા પિતા. આ 8નો 4 પ્રકારે વિનય કરવાની આજ્ઞા છે. અને આ 4 પ્રકારે વિનય અતિશય કર્યા કરે છે, માટે વિનયવાદી, કે તો જ મોક્ષ થાય. આ 8 ગુણ્યા હું કહું તે 4 પ્રકારે વિનય કરો, મનથી, વચનથી, કાયાથી, અને ચોથું દાનથી. એમને જે જરૂરિયાત હોય તે બધી આપો, પૂરી કરો, એટલે દાન. કોઈને ઔષધ દવાનું હોય, કોઈને આજીવિકા જમવાનું, અન્ન કે જે હોય તે બધું હોય, બીજું જે કંઈ કહો તે, તો કે એ પ્રમાણે કરો તો જ કલ્યાણ કે મોક્ષ. આ સિવાય છે જ નહીં મોક્ષ, આ સિવાય છે જ નહીં સમ્યક દર્શન. તો એ પ્રમાણે એટલે વધારે પડતું કે વિનય કરો તો જ થાય. બીજું એકાંતે થઈ ગયું. વિનયપૂર્વક ચરનારા, વિનય આચાર પાળનારા, એ બધા વૈનયિક, અને તેઓનું આ મિથ્યાત્વ છે. અને એ લોકો કોઈ શાસ્ત્રને માને તો કે ના, કોઈ લિંગને માને, જેમ શિવજી શિવપંથમાં માને છે તો કે ના, કોઈ લિંગને ન માને, કોઈ સ્ત્રી પુરુષ નપુંસકમાં ન માને, કોઈ આચારમાં માને નહીં, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર, આચરણ, ચારિત્ર એવું કંઈ માને નહીં. કોઈ શાસ્ત્રને માનતા નથી. જ્ઞાન આવે જ ક્યાંથી? કોઈને જ માનવાનું કાંઈ નહીં. અમે આ નક્કી કર્યું છે 8 ગુણ્યા 4, પતી ગઈ વાત. માત્ર અને માત્ર વિનયને જ સ્વીકારે છે. અને આપણે કહીએ જ છીએ કે વિનય તો મોક્ષે લઈ જનાર છે. વિનય ધર્મનું મૂળ છે, મોક્ષનું દ્વાર છે, ધર્મનું દ્વાર છે. એટલે આપણે તો કહીએ વિનયથી અપનયતી અષ્ટકર્માણી, કે જે બધા કર્મોથી આપણને દૂર લઈ જાય છે, બિલકુલ દૂર લઈ જાય છે, નાશ કરી નાખે છે. કર્મોને દૂર લઈ જાય એટલે શું? આપણે સિદ્ધ થઈ જઈએ, મોક્ષે જઈએ. તો કે એ વિનય ગુણ છે. એ વિનય ગુણ સાચો, પણ વિનયવાદી અતિરેક તો બધે જ આપણે જાણીએ છીએ ખોટો. અતિ સર્વત્ર વર્જયત એટલે ખોટું છે. ચાલો, હવે આપણે સમજી ગયા અક્રિયાવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી કઈ કઈ પ્રસંગમાં, કાર્યમાં આપણે ક્યાં ક્યાં ગોઠવાય છે એ આપણને ખબર પડે છે ધીમે ધીમે. હવે આ 363 ભેદ તો આપણા થોડા છે પાખંડીના કીધા. આપણે થોડા પાખંડીમાં આવીએ. આપણને કોઈ પાખંડી કહે તો કેટલું ખોટું લાગે. ગઈકાલે તો વાત થઈ ગઈ છે, ખોટું લગાડાય જ નહીં. બધું ખોટું જ છે, એમાં ખોટું ક્યાં લગાડવાનું છે? ખરેખર તો પાષંડી શબ્દ છે. શ ફાડ્યો શ છે અને મૂર્ધન્ય શ, અને પછી એને શનો ખ થઈ જાય છે. તેમ ઉત્તર શંડા તો ખંડા થઈ ગયું. ષટકોણ તો ખટ દ્રવ્ય, ખટ દર્શન, એ બધું શનો ખ. ચાલો, હવે આપણે મિથ્યાત્વ દૃષ્ટિના ઓળખાણ પછી મિથ્યાત્વના 25 પ્રકાર છે એની વાત કરવાની છે. જે પત્રમાં આવ્યું કે પ્રથમના 8 પ્રકાર, તો એનું સમ્યક સ્વરૂપ સમજવાની વાત કૃપાળુદેવ પાસે રહી. આપણે તો જે કાંઈ સાંભળ્યું, વાંચ્યું હોય કે જાણતા હોય એ વિચારીએ.
મિથ્યાત્વના 25 પ્રકારમાં પહેલું મિથ્યાત્વ આપ જાણો છો કે અભિગ્રહિક મિથ્યાત્વ. અભિગ્રહિક ન બોલાય, સાચો શબ્દ અભિગ્રહ છે, એના ઉપરથી અભિગ્રહિક મિથ્યાત્વ. અર્થ ઉપરથી આર્થિક, સમાજ ઉપરથી સામાજિક, કુટુંબ ઉપરથી કૌટુંબિક થઈ જાય, મન ઉપરથી માનસ ઉપરથી માનસિક થઈ જાય. એમ જેમ બધામાં અનો કાનો લાગી જાય છે એવી રીતે કે અભિગ્રહિક મિથ્યાત્વ. એ કોને કહેવું? આપણને લાગે તે સાચું, બાકી બધું ખોટું. મારું બધું સાચું ને તમારું બધું ખોટું. હું કરું તે આજ્ઞા ને તમે કરો તે સ્વચન. એવી શ્રદ્ધાવાળા લોકો. આપણે એવું નથી કરતા. સદગુરુનો સમાગમ કરતા જ નથી. સદગુરુ કોણ વળી? જીનવાણી શું? જીનવાણીનું વાંચન શ્રવણ પણ કરતા જ નથી. સત્ય અસત્યનો નિર્ણય કરતા જ નથી. બાપ દાદાનો કુળ ધર્મ જ સાચો છે અને અમારા ઘરમાં જે ચાલ્યું આવે છે કુટુંબમાં જેટલા વર્ષથી જે પ્રમાણે, અને બેયના કુટુંબમાં જુદું હોય કદાચ, તો મોટે ભાગે તો પતિના ઘરે આવ્યા પછી એનો જે ધર્મ એ સ્વીકારી લે, પણ એમ ન કરે તો બંને પોતપોતાના ધર્મ સાચવે, સંભાળે. પણ જીનવાણી સન્મુખ તો ન જ થાય. સાચું મળવાનું છે એના સન્મુખ થાય જ નહીં. સતદેવ પ્રત્યે ન આવે, બીજા બધા દેવ પાસે જાય, સર્વજ્ઞ કે વિતરા કે જૈનના, અરિહંત, વાણિયાના, એની પાસે તો ન જ આવે. પછી એનું દર્શન, એનું વ્યાખ્યાન ન જ સાંભળે, એના કોઈ ગુરુ સાંભળે જ નહીં. એટલે એને સત્સન્મુખ થવાનો કોઈ ચાન્સ જ નથી, લેવો નથી. કહેવામાં આવે તો પણ લેવો નથી. એટલો બધો બધા આગ્રહનો સરવાળો છે. હઠાગ્રહ, કદાગ્રહ, મિથ્યાગ્રહ, બધા આગ્રહનો સરવાળો, એનું નામ અભિગ્રહિક મિથ્યાત્વ. અભિગ્રહ એટલો જોરદાર છે. અભિગ્રહ પાડ્યો હોય કેવો હોય કે મને આના હાથે જ પારણું કરવું છે, આ સંજોગો હોય તો જ પારણું કરું, ઉપવાસનું કે તપશ્ચર્યાનું. એક ગમે એમ થાય, બીજાને ગમે એટલી મુશ્કેલી પડે, પણ પોતાનો કક્કો જ સાચો કરે તો જ પારણું કરે. એવી પ્રતિજ્ઞા લે, આકરી પ્રતિજ્ઞા. ચાલો, તો આ બાપ દાદાનો કુળ ધર્મની વાત છે. મૂળ શું છે, સાચું શું છે એ કરવું નથી, પણ કુળ ધર્મમાં પડી જાય છે. અથવા જે ચાલ્યું આવતું હોય પરંપરાથી તે જ કરે છે. સાચી વાત છે. આ તો બધાનો અનુભવ છે જ. હજી પણ સાપ ગયા ને લીસોટા રહ્યા. માનો કે પછી જૈન ધર્મ કે સદધર્મ પ્રત્યે આવે તો પણ ઈષ્ટદેવ દેવી પહેલાં કોઈ માન્યા હોય, એ બધાની વાત હવે આવશે ધીમે ધીમે. પણ માતાજી ને પીર ને ફકીર ને કંઈકને માનતા હોય એ તો બધું આવી જ જાય. પાછું નાની નાની બાધા માનતા. શરૂઆતમાં કંઠી બાંધી દીધી હતી, તો મારે કરવું જ પડે. આ તો બાલ્ય અવસ્થાથી જ હું કરું છું, એટલે મારે આટલું પાણી પીવડાવવું જ પડે, આટલું આમ કરવું જ પડે, પૂજા કરવી જ પડે. ચાલો, આપણે જાણીએ છીએ. એટલે બધું એને વિપરીત જ ભાષે છે. આ અભિગ્રહિક મિથ્યાત્વ છે. નાને પાયે નહીં હોય પણ મોટે પાયે છે ખરું. બીજું છે અનાભિગ્રહિક મિથ્યાત્વ. હઠાગ્રહી નથી પણ પરીક્ષક બુદ્ધિ જ નથી. જન્મથી જ સ્વાભાવિક રીતે મૂઢ કે મૂઢ જેવા છે, એટલે કે મૂર્ખ. બહુ ઝાઝી બુદ્ધિ ચાલે નહીં. આપણે કહીએ મારું મગજ બહુ ચાલે નહીં, જે કરતા હોય એ કરવા દો અને જેમ થતું એમ થવા દો. અમારે કોઈના ધર્મને શા માટે ખરાબ કહેવો જોઈએ? બધા ધર્મ સારા છે, બધા ધર્મ સરખા છે. એ લોકો માને છે, મોટા મોટા નામાંકિત આ પ્રમાણે માને છે. એ શું બધા ખોટા? એમની પાસે બુદ્ધિ નથી, એનું સાચું ન હોય. એ પણ સાચા હોઈ શકે છે. અમારે કોઈની સાથે ઝઘડામાં, મતભેદમાં પડવું જ નથી. અમે તો બધાના દેવ, બધાના ગુરુને પૂજશું, વંદશું અને આરાધના કરશું. જેટલું થાય તેટલું બધાનું બધું જ કરીશું. આવું માનનારા એ અનાભિગ્રહિક મિથ્યાત્વ છે. આપણને એમ થાય કે આ સારા માણસ કહેવાય, સારા નથી. આ ન ચાલે. આ મિથ્યા દૃષ્ટિમાં મૂકે. હવે એમાં કોઈ એમ કહેવા બેસે, એને સમજાવવા બેસે કે સાંભળવા મળે કે બધા ધર્મનો પાયો તો સરખો જ છે. સદાચારણ હોવું જ જોઈએ. સદાચાર, સદાચરણ, સત્શીલ તો પાયા છે જ. તો દયા તો માનો ને. દયા શબ્દ તો સારો લાગે ને? તો કે લાગે. તો કે દયા ધર્મનું મૂળ છે. બધા જ માને છે, જૈન, નોન જૈન બધા માને. અને દયા રાખવાની આપણે. તો કે અમે સ્વદયા કે પરદયા તો અમે માનવ દયા અને માનવ ધર્મમાં માનીએ, પણ બીજી તો દયામાં માનતા જ નથી. સ્વરૂપ દયા, નિશ્ચય દયા સુધી તો આવે જ નહીં. બસ બહુમાં બહુ બધાને મદદમાં રહેવું. ગમે તેટલું પાપ દોષ લાગતા હોય તો પણ એમાં મદદ કરવી. હવે એ વાંધો પડી જાય, મોટું મિથ્યાત્વના ગુણાકાર થયા કરે. એ ચાલે એવું નથી. આપણે એમાં નથી રહેવું. એટલે અનાભિગ્રહિક મિથ્યાત્વ પૂરું થઈ ગયું.
પછી અભિનિવેશિક મિથ્યાત્વ. મેજોરિટી અભિગ્રહિકમાં અનાભિગ્રહિકમાં છે, બધાનું બધું સારું. અભિનિવેશિક એટલે અભિનિવેશ શબ્દ ઉપર આવ્યો. અભિનિવેશ એટલે આપણે સાદી ભાષામાં આગ્રહ કહીએ છીએ. અહીંયા શું મૂક્યું તો કે કેટલાક હઠાગ્રહી લોકો પોતાનો મત ખોટો છે મનમાં સમજે છે, પણ માન મગરૂરી એવા છે કે પોતાની હઠનો કે વેશનો ત્યાગ કરી શકતા નથી. અમે તો આવું જ પહેરીએ, અમારે તો આ જ પરંપરા છે, અમે આમ જ કરીએ. અને બીજી નાની મોટી હઠ હોય તે જાણો છો. એક સહેજેય ફેરફાર ન આવે. એક મૂપતિ આટલી હોવી જોઈએ તો આટલી જ હોવી જોઈએ. એક આંગળનો ફિલામેન્ટનો સેન્ટીમીટરનો ફરક ના આવવો જોઈએ. એમ એવી રીતે કોઈ પણ બાબતમાં કાંઈ ફરક ના આવવો જોઈએ. એટલે અમારું સાચું છે, બસ દરેક બાબતમાં આગ્રહ. એટલા માટે પોતાનો માન આડું આવે છે એટલે કરી ન શકે. ઉત્સુત્ર પ્રરૂપણા કરે એમ જાણે સમજે કરી નાખે તો પણ માન એટલું આડું આવે કર્યા પછી પણ કે એમાંથી પાછો હટતો નથી. મેં તો બરાબર જ કર્યું છે, તમે મને કોણ કહેનારા. ઉત્સુત્ર પ્રરૂપણા છે જ નહીં, એટલે સ્વીકારે નહીં ને પશ્ચાતાપની તો વાત જ નથી. એટલે મિથ્યા ભાવ, મિથ્યા વચન અને મિથ્યા ક્રિયા, આ ત્રણેય વસ્તુ ભેગી થાય છે અને એને કુતર્કથી ખોટી દલીલથી પોષે છે. અને શાસ્ત્રના અર્થ પોતાની મરજી મુજબ કરીને પાછું હિંસાનું પરિગ્રહનું પોષણ થાય તેવા કરે છે. ભણ્યા હોઈને આવડે એમ નહીં, પંડિતાઈ છે વિદ્વત્તા છે એમ નહીં, પણ આરંભ પરિગ્રહ વધે એવી રીતે કરે છે, પાપ વધે એવી રીતે અર્થ કરે છે. એટલે કે પોતે પોતાનું બધું જસ્ટિફાઈ કરવા માટે ગમે તે બોલી નાખે, ગમે તે કહી દે. આ અભિનિવેશ છે. પોતાનો આગ્રહ મૂકાતો જ નથી, જાણે છતાં મૂકે નહીં. એટલે એટલું માન આડું આવે છે. અનંતાનુબંધી માન હોય એટલે આડું તો આવે જ ને, આપણે કેવી રીતે ના પાડીએ. શાસ્ત્રોનો અભિનિવેશ થઈ જાય એ પણ આમાં આવે. શાસ્ત્રીય અભિનિવેશ, લૌકિક અભિનિવેશ ખબર પડી, પછી શાસ્ત્રીય અભિનિવેશ કે શાસ્ત્રો આમ કહે છે તો અમે તો શાસ્ત્રો પ્રમાણે જ માનીએ. આમાં આવું આવતું નથી. શાસ્ત્ર કહેતા સત્પુરુષ કંઈક વિશેષ કહે છે, મૌલિક કહે છે, પોતાનું કહે છે, પોતાના સ્વાનુભવમાંથી કહે છે, કોઈક પોતાની અંતર્જ્ઞાનમાંથી કહે છે, એ માનવું નથી. અને શાસ્ત્રનો આગ્રહ કે અભિનિવેશ થાય તો એ અભિનિવેશિક મિથ્યાત્વ કીધું છે. સમજવા જેવી વાત છે, આપણે તો બહુ વિચારવા જેવી વાત છે. તો કે શાસ્ત્ર લખનારા પુરુષ જ્ઞાની નહોતા, ઓફકોર્સ જ્ઞાની હતા. શાસ્ત્રા પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, પણ તે સમયે તે રીતે લખાયા હોય. અને પછી સત્પુરુષ જેની વાત કરતા હોય એ સત્પુરુષ પોતાનું લઈને આવ્યા હોય અને એની પાસે એ જ્ઞાન છે, એ સજીવન મૂર્તિ કહીએ છીએ આપણે કે સત છે એનામાં, અને એ પ્રગટાવેલું છે. અને પોતાનું આ શાસ્ત્ર લખનાર પુરુષ કરતાં દશા વિશેષ પણ હોય, દરેકની ઓછી વધતી હોય, ચડ ઉતર હોય, તો એ કહી શકે, લખી શકે, તો કે એ માનવું જોઈએ. કૃપાળુદેવ તો એનું કીધેલું આપણે માનવું જ જોઈએ. યથાતથ્ય સંપૂર્ણ સ્વીકાર હોવો જોઈએ. ત્યાં કોઈ પણ શાસ્ત્રનો આગ્રહ સમજવા માટે દલીલ કરીએ એ બધું બરાબર છે, પણ વચ્ચે એનું ઓઠું કે એનો ઓથ કે એનો આશ્રય લેવાય નહીં. લઈએ તો ત્યાં અભિનિવેશિક મિથ્યાત્વ લાગી જાય છે. અને છેલ્લો અભિનિવેશ આમાં લખ્યો નથી, શાસ્ત્રોમાં એ બહુ આવતો નથી, કોઈક જગ્યાએ જ આવે છે કે ગમે તેવા જ્ઞાની પંડિત વિદ્વાન હોય પણ એને મરણના વારણનો આગ્રહ રાખે તે અભિનિવેશ. કે ગમે તેમ હોય પણ મારી માંદગી જાય, મારે મરવું નથી બને તો દેખીતું ન બોલે, દેખાય બોલે તો એવું કે નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ તણો નહીં ક્ષોભ, એમ બોલે કે હમણાં મરણ આવે કે યુગો પછી આવે, શું ફેર પડે છે, આપણી તૈયારી છે જ. જાણે સુખદેવજીને પરીક્ષિત રાજાની જેમ કે પરીક્ષિત રાજાએ કહી દીધું કે આપણી તૈયારી છે, હવે આત્મજ્ઞાન છે, નો પ્રોબ્લેમ. એમ નહીં, પણ આગ્રહ રાખે કે મરણનો વારણ. અને બીજું કે સારી રીતે જીવાય ને, દેહ પાસેથી કામ લેવાય ને, એટલે કામ લઈએ જરા સારો રાખીએ તો સારું થાય. પણ ઊંડે સારા થઈ જવાની સારવાર લઈને કે શસ્ત્રક્રિયા કરીને ગમે તેમ, પણ જે તૃષ્ણાને લોભ હોય છે, વધારે મરામત કરવાની, એની સંભાળ લેવાની, એ બધું જ આપણને દેહાધ્યાસ છે. એટલે તો કે આ અભિનિવેશ મિથ્યાત્વમાં જાય છે. એ આપણને ગમે નહીં. દેહાધ્યાસ છે માની લીધું, દેહાધ્યાસની હદ વધી જાય તો એ અભિનિવેશ મિથ્યાત્વમાં મૂક્યું છે. ચાલો, સાંશયિક. ચોથું મિથ્યાત્વ સાંશયિક. વિતરાગ વાણીની કેટલીક વાતો ગહન જ છે અને સૂક્ષ્મ જ છે, એ સમજમાં ન આવે, આપણી જ વાત છે. અને ઇતર ધર્મવાળા કે વેસ્ટર્ન ફિલોસોફર્સ, પાશ્ચાત્ય વિદ્વાનો, આપણને કંઈક આપણી માન્યતાથી જૈન દર્શનથી હોય નહીં પણ કંઈક વિરુદ્ધ કહે, જુદું કહે,
એ લોકોનું વિરુદ્ધ છે, જુદું છે, ડિફરન્ટ છે, ઇનડિફરન્ટ છે, કંઈક મત જુદો પડી જાય છે. તો બે ભેગું થાય છે કે આપણે તો સાચું પકડેલું છે અને આ લોકો આવું કહે છે, તો શોધ કરે છે તો એનું સાચું હોઈ શકે. ત્યાં ભૂલી જવાય છે કે વિતરાગ વિજ્ઞાન પાસે બધા વિજ્ઞાન હારી જાય. પદાર્થ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગમે તે આધુનિક વિજ્ઞાનનું નામ આપો, ગમે એ ફેકલ્ટી લાવો, એ હારી જ જાય. કારણ કે મહાવીર સ્વામી કે તીર્થંકર દેવ કે સતદેવ એટલે પરમ વૈજ્ઞાનિક કહેવાય એને. એનાથી ઊંચો મોટો શ્રેષ્ઠ કોઈ વૈજ્ઞાનિક થયો નથી ને થવો નથી. એના જેવા જે થાય તીર્થંકર દેવ કે કેવલી પ્રભુ, કોઈ પણ કેવલી, એને પરમ વૈજ્ઞાનિક કહેવાશે, પણ તીર્થંકર દેવને કહેવાશે, બીજાને નહીં. તો એમાં બધા વિજ્ઞાન સમાવેશ પામી જાય છે. એટલું વિતરાગ વિજ્ઞાન છે, એટલું શ્રેષ્ઠ છે. પણ અહીંયા એને ડબલ મન થઈ જાય છે, ડબલ માઇન્ડ, કે આપણે આ જાણીએ છીએ, સાંભળીએ છીએ અને એમાં એ પ્રમાણે તો કોઈ દેવલોકમાં જઈ શકે નહીં, કે લબ્ધિધારી હોય તો જ કોઈ ઉડીને જઈ શકે, બાકી જઈ શકતું નથી. અને આ બધા સ્પેસમાં જઈ આવ્યા, ચંદ્રના વિમાન પાસે, સૂર્યના વિમાન પાસે, એ તો જ્યોતિષકાયના દેવ છે, તો ત્યાં ગયા છે કે કેમ, પછી એની ચર્ચા ચાલે, એમાં શંકા સમાધાન થાય, બે પક્ષ પડી જાય, અથવા પોતે ને પોતે પોતાના મનમાં સહેજ ડામાડોળ પરિસ્થિતિ થાય, સહેજ હાલક ડોલક થઈ જાય, સહેજ હલચલ મચી જાય કે હલબલી જાય કે એ ભગવાનનું તો ભાઈ લખી ગયા છે, પણ હવે તો આ ધ લેટેસ્ટ છે એ જ સાચું કહેવાય ને, કાલ સવારે જ આવ્યા તો પછી એનું જ સાચું કહેવાય ને, એ જે કરી આવ્યા છે, જોઈ આવ્યા છે, બધું લઈ આવ્યા છે ત્યાંથી. એટલે એવું છે, એવું ડબલ માઇન્ડ થઈ જાય છે, એવી સ્થિતિ થઈ જાય છે. તો ત્યાં આપણને સાંશયિક મિથ્યાત્વ છે. મનસા ડાકણને શંકાભૂત, શંકા એટલે સંશય, એટલે જ્યાં સુધી છે ત્યાં સુધી એ સળવળ થાય જ. એક વખત શંકાની ઈયળ કયો કે કીડો સળવળ થાય એટલે ખલાસ. એ જેમ કીડો કે ઈયળ સળવળ થયા કરે, એમાં રહ્યા જ કરે, મનમાં રહ્યા જ કરે, એ કેમેય જતી નથી. એ શલ્યની પેઠે મોટું શલ્ય, આંગળીથી પણ મોટું, લાંબી આંગળીથી મોટું, એટલા મોટા કાંટા આવે, 6 ઇંચના કાંટા આવે. અને જોયા હશે, જે કૃપાળુદેવના પગમાં વાગી ગયો હતો એવડો કાંટો હતો બાવળના ઝાડ પાસે જતી વખતે. તો કે એવા શૂલ્યની જેમ આ ભોંકાય છે, મિથ્યાત્વ છે. એટલે એવું શૂળની જેમ ભોંકાય છે. મિથ્યાત્વને શલ્ય કીધું છે, શૂળ કીધું છે. અને આમાં આ સંશયને તો બહુ જ, કે તો એકદમ જ સળવળ થયા કરે. એટલે એ પણ આપણને અલ્પજ્ઞ છીએ, છદ્મસ્ત છીએ, એટલે આપણી અપૂર્ણતા છે. એટલે વિચારણા ત્યાં ને ત્યાં રાખીને એનો ત્યાગ કરી દેવો જોઈએ, કે ખરું તો મારા વિતરાગ પ્રભુનું જ હોય, 100% છે, એમ જ છે. સર્વજ્ઞનો જ સ્વીકાર છે. આપણે કાંઈ કોમ્પ્રોમાઇઝ કરવા જવું નથી, આપણે કાંઈ એડજસ્ટમેન્ટ કરવું નથી. ગણતરી ગણવી હોય તો ગણી લ્યો. અને એ પણ વાત કહી દઉં સાથે, કે આ બધા ગયા છે, તો જે ડિસ્ટન્સની વાત આવે છે એ બિલકુલ મળતું ઝૂલતું આવે. બિલકુલ એમ લાગે કે જીનાગમ વાંચીને જ ગયા છે, અને કેટલાક અભ્યાસ કરે પણ છે. ચાલો એ બધી કોસ્મોલોજીની વાત જવા દઈએ. હવે અનાભોગ મિથ્યાત્વ, 5મું અનાભોગ મિથ્યાત્વ. આપણે શરૂઆતના 8 મિથ્યાત્વની વાત છે, એમાં 5મું આવ્યા. અનાભોગ શું? આમાં રાજભોગ, 56 ભોગ એવો કંઈ શબ્દ ન આવે. અનાભોગમાં ભૂલી જ જવાનું, ખાવા પીવાની વાત જ નથી. અનાભોગ શબ્દ તો બોલીએ છીએ, કેટલીક વખત કહીએ કે આ બિચારા જીવજંતુ, એને થોડી સ્વભાવ સ્વરૂપને ઉપયોગની ખબર છે. અરે આપણને મુમુક્ષુને ખબર નથી, એને તો ક્યાં સાંભળવાનું હોય કે ખબર જ હોય. તો કે એને અનાભોગ મિથ્યાત્વ છે. કોઈ પણ બાબતની ખબર નથી, પૂરેપૂરું અજ્ઞાન, અંધકાર છે. નિગોદના જીવ, એકેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય સુધીના બધા જીવ, તે બધા અનાભોગ મિથ્યાત્વમાં આવે. અણસમજણ, અજ્ઞાન અને ભોળપણથી એકેન્દ્રિયથી માંડીને અસંગની, એટલે કે સંગની સુધીના, એટલે અસંગની સુધીના, એમ એને આ મિથ્યાત્વ નિરંતર હોય છે, આખો ભવમાં હોય છે. અને આવા ભવ તો અસંખ્યાત વર્ષ સુધી ચાલ્યા કરે છે. તિર્યંચ ગતિના જીવમાં તો બહાર નીકળતા ગજબની વાર લાગે છે. આપણે બધા અસંખ્યાત વર્ષો એમાં રહીને આવ્યા. દરેક વસ્તુમાં અસંખ્યાત એટલે કેટલું બધું થાય. અનંત બોલાય નહીં મારાથી, બાકી ઘણું બધું થાય. એટલા બધા વર્ષ કાઢીને આવ્યા છીએ. તો કે એ બધું જે હોય તે પણ એ બધા અનાભોગ મિથ્યાત્વ. આ ઘણા કહે ને કે ખબર ન હોય તો એ બિચારાનો શું વાંક, તો એ ન ચાલે. મિથ્યાત્વ તો મિથ્યાત્વ, ખબર નહોતી થોડું કહેવાય. એને મન નથી એટલે ભાન નથી, ઉપયોગ હોવા છતાં મન નથી એટલે અસંગની કહેવાય છે. એટલે હંમેશા માટે અજ્ઞાની અને મિથ્યાત્વ જ રહે છે, જ્યાં સુધી એમાંથી બહાર નીકળે ત્યાં સુધી. કોઈક વખત કોઈક બહાર નીકળી ગયું હોય, સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું હોય,
પાછો પતિત થઈને નિગોદ કે એકેન્દ્રિયમાં ગયો હોય તો તેવા જીવની પણ વાત લઈ લીધી છે કે તેને સાસ્વાદન સંકિત છે એમ તો કહેવાય. એક વખત આત્માનો અનુભવ હતો, પછી પડી ગયો છે, તો એને સાસ્વાદન સંકિતમાં બીજા ગુણસ્થાને કે તો મૂક્યો છે કે સ આસ્વાદન, કે એને ઉલટી થઈ ગઈ પણ એમ કે સ્વાદ રહી ગયો મોઢામાં, કે છેલ્લે શું હતું, કાકડી જમ્યા હતા, કંઈક પીધું હતું, કંઈક ઓરેન્જનું હતું, શું હતું, કંઈક ખટાશ હતી, તો એને સ્વાદ મોઢામાં હોય છે. એમ સમ્યક દર્શન અને એક વખત સ્વાદ ચાખ્યો છે, પછી કોઈ પણ કારણે પડી જાય તો એને એ પછી યાદ આવે છે. પડે છે ત્યારે ખબર નથી પડતી, પણ પછી તો કે એને સ્વાદ તો છે જ. પોતાને યાદ આવે કે નહીં, પણ જ્ઞાની પુરુષે તો જાણ્યું છે એટલે એને સ્વાદ છે. તો એની સ્થિતિ 6 આવલિકાથી સહેજ વધારે જાજેરી એટલી છે. એટલા સમય સુધી એને સમ્યક દર્શન છે એમ કહેવાય છે, સાસ્વાદન સંકિત છે એમ કહેવાય. એટલે એમાંથી પડી ગયેલો છે અને ત્યારે એને બેઠું થવું હોય કે બહાર નીકળી જવું હોય તો એ ત્યારે નીકળી શકે છે એમ કહેવું છે. કે ભલે પડ્યો અને એવી ગતિમાં ગયો પણ પાછો 6 આવલિકામાં જો સરખો થઈ જાય, કુગડા કરીને સાફ કરી નાખે એમ, તો કે એ રીતે સમજવા માટે કહેવાય છે. તો એ રીતે એને આટલો સમય મળે છે. એટલે બારી પુરુષાર્થની ખુલ્લી જ છે અને અપર્યાપ્ત અવસ્થામાં આ સંકેત આ બધાને અલ્પકાળ માટે રહે છે. એટલે કે આટલી અવસ્થામાં પછી તો નિયમથી મિથ્યાત્વી બની જાય છે. જો નીકળી ગયો તો નીકળી ગયો પાછો એમાં. એટલે કેટલા બધું પરિભ્રમણ વધી જાય એમ વિચારવાનું છે. એટલે કહ્યું કે વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય અને પછી વમી જાય તો વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો મોક્ષ સાચો. અર્ધ પૂતગલ પરાવર્તન એટલે શું? અનંતનું અડધું કરવાનું છે. જવાબ તો અનંત જ આવે ને. આપણને આમાં રસ નથી. એટલે આપણને અનાભોગ મિથ્યાત્વ કોઈ અત્યારે કહી જાય, શું કામ કહી જાય? આપણને તો ખબર છે બધી મિથ્યાત્વની અને સમ્યક દર્શનની વાત કરીએ છીએ, સાંભળીએ છીએ, તો આપણને તો કોઈ ન કહી શકે. આ બધાની વાત છે, અસંગની પંચેન્દ્રિયની. આપણે ગભરાવા જેવું નથી. અને આપણને અનાભોગ મિથ્યાત્વ કેવી રીતે હોઈ શકે? તો કે અમને ખબર નહોતી કે દેવગુરુ ધર્મનું ઓળખાણ પડે તો જ સંકેત કહેવાય. અમે તો અમારી મેળે બધું કરતા હતા. તો એ ચાલે નહીં. અહીંયા ઇગ્નરન્સ ઇઝ બ્લિસ જરાય નથી કે અજ્ઞાન છે એટલે છુપો આશીર્વાદ છે. ના, આમાં માર્ક્સ ન મળે, ગ્રેસના જરાય ન મળે. નાપાસ એટલે નાપાસ. ખબર નહોતી તો અમે શું કરીએ એમ કહી દઈએ ભગવાન. બોલો. ઘણા સંઘને પંચેન્દ્રિય જીવો પણ અસંગની જેવા અજ્ઞાની છે. આવી વાત, આપણી વાત આવી. ધર્મ અધર્મ તત્વ અતત્વથી બિલકુલ અજાણ છે અને અસંખ્યાત પશુ પક્ષી એવા છે. અને આપણામાં પણ ઘણા બધા એવા છે, સંખ્યાત પણ ભોળા મનુષ્યો છે. અને આ મિથ્યાત્વથી ગ્રસિત છે. એટલે કે આ અનાભોગ મિથ્યાત્વનો કોળિયો આપણે થઈ ગયા કહેવાય. એ આપણને અજગરની જેમ, સાપની જેમ ખાઈ ગઈ. સાપની જેમ નહીં, અજગરની જેમ ગળી ગયા. કોળિયો મોઢામાં જાય છે એટલે કે મોઢું કોળિયાને ગ્રહણ કરી લે છે, ગ્રસી જાય છે અને એકદમ ઉતારી જાય છે. હા, એમ આપણને આ મિથ્યાત્વ ખાઈ ગયું કહેવાય. જો આવી રીતે કહીએ તત્વ અતત્વની સમજણ નથી તો બધા ઘણા કહેતા હોય છે કે અમે એવું કંઈ સમજતા નથી. 5 જ્ઞાન છે કે શું જ્ઞાન છે. અમે સૌભાગભાઈ જેવા કહેતા, પરમ પૂજ્ય સૌભાગભાઈ પામેલા પુરુષ, પણ કૃપાળુદેવને કહે અમે તમારા જ્ઞાન બનાનમાં કંઈ સમજતા નથી. જ્ઞાનમાં સૌરાષ્ટ્રમાં બોલાતું, અમે તમારા જ્ઞાનો લખીએ પણ એવું જ, એમાં કાંઈ સમજતા નથી. એટલે એમાં સમજણ ન હોય તો પણ મોક્ષે જવાય છે. પણ કેવી રીતે એમાંથી બહાર નીકળી જાય? કહેતા ન આવડે, લખતા ન આવડે, બોલતા ન આવડે, પણ દશા કરી શકે છે. તો આપણને એમાં જ રસ છે ને. ન આવડે તો કાંઈ નહીં, દશા થવી જોઈએ. ચાલો. સૌથી વધારે જીવોની સંખ્યા આ અનાભોગ મિથ્યાત્વમાં છે. કારણ કે અણસમજણવાળા આવી ગયા ને બધા, નાના નાના જીવજંતુ, તિર્યંચ બધા. અને અસંગની પંચેન્દ્રિય એની સંખ્યા વધારે જ છે, બધા કરતાં વધારે છે. એટલા માટે એ સૌથી વધારે અનાભોગ મિથ્યાત્વમાં જાય. 6થું મિથ્યાત્વ છે લૌકિક મિથ્યાત્વ. હું નામ 8ના પૂછવાની છું, એટલે યાદ રાખજો. દેવગત, ગુરુગત અને ધર્મગત 3 પ્રકારે આ લૌકિક મિથ્યાત્વ છે. એ તો યાદ આવી જાય. દેવગુરુ ધર્મ બધાને ખબર છે કે આ ભવમાં પુત્ર પુત્રી પૌત્ર પૌત્રી સંતાન સગા સંપત્તિ પ્રાપ્તિ માટે આપણને તમારું કાંઈ લાલચ ન હોય એટલે જવા દો. વગેરે પૌદ્ગલિક સુખની લાલચ છે. હનુમાનજી, સંકટમોચન, મેલડી માતા, પીર, અંબિકા, અંબા માતા, શીતળા માતા, બળિયાદેવ
વગેરે દેવદેવીની પૂજા માન્યતા કરે તો આ મિથ્યાત્વ લાગે. દેવગત લૌકિક મિથ્યાત્વ. નાનામાં નાની શરત પણ ન રખાય, સેજ નહીં. એમ થાય કે 99% નથી માનતા પણ 0.1 ચાલશે, ના જરાય ન ચાલે. સેજ જે મનમાં થતું હોય કે સેજ એકવાર કરી લઉં ને પછી કાંઈ વાંધો નહીં, એકવાર માની લેવું છે ને પછી કાંઈ નહીં, પછી બાધા. એમ એક વખતની જ વાત છે તો એમાં ત્યાગ ક્યાં આવ્યો? હું જમી લઉં પછી ત્યાગ, એમ એ કદાચ ચાલે, આમાં ન ચાલે. તો આ દેવગત મિથ્યાત્વ. પછી ગુરુગત મિથ્યાત્વ કેવી રીતે છે? તો કે લૌકિક વિદ્યા, કળા, વિજ્ઞાન આપણને જે કોઈ ભણાવે છે બધું જ છે, બધાના કેસમાં હોય શિક્ષક અને શિક્ષણનો સંબંધ. તો કે એમાં હંમેશા એને આપણે મોટા ભા માની લઈએ, મોટા દેવગુરુ માની લઈએ, એવી બુદ્ધિ રાખીએ કે આ મને મોક્ષે લઈ જશે, એકડો શીખડાવ્યો એટલે મને મોક્ષે લઈ જશે. અથવા સ્કૂલ કોલેજનું આ એજ્યુકેશન છે તે મને આત્માનું કલ્યાણ થઈ જાય, મારું મોક્ષ થઈ જાય, એને જ હું ગુરુ માનું, એટલે કે પારમાર્થિક ગુરુ પણ એને જ માનું. તો કે એ ટીચર, એ લૌકિક શિક્ષક, વ્યવહારના શિક્ષક, ડ્રાઇવિંગ શીખડાવ્યું એટલે મારો ભગવાન, શીખડાવતી વખતે મારો ભગવાન, કે કાંઈ એક્સિડન્ટ ન થાય ને બચાવી લે એમ. પણ બાકી ભગવાન છે નો તો કે ના, હવે એ જ બધું જે કાંઈ છે તે જ હવે મારું, એમ નહીં. એટલે જ્યાં ત્યાં એવી બુદ્ધિ કરી દઈએ તો એ ગુરુગત મિથ્યાત્વ છે. એટલે ગમે તેને ગુરુ માની લઈએ. એટલે ખાસ કરીને લૌકિક શાસ્ત્ર શિક્ષણની વાત છે કે આત્માની કોઈ વાત લાગુ પડતી જ ન હોય અને એને આપણે મોટા ગુરુ માની લઈએ તો ખોટું છે. ત્રીજું છે ધર્મગત મિથ્યાત્વ. આવું તો આપણે કરતા નથી, સમજીએ છીએ કે તો એકડા બગડા ભણાવ્યા, એ તો પ્રાઇમરી સ્કૂલના ટીચર, આ તો કોલેજના પ્રોફેસર, એમ કંઈ મારા જીવનમાં, વ્યવહારમાં કે પરમાર્થમાં મારા ગુરુ નથી. એમ આપણે કબૂલ જ કરીએ છીએ, સંમત છીએ. પણ તોય કોઈક વાર કોઈક જીવોની ભૂલ થઈ જતી હોય એટલે લખવું પડ્યું છે. શાસ્ત્ર કરતાં એ નોંધ લીધી છે એટલે હોવું જોઈએ જ. ધર્મગત મિથ્યાત્વ. લૌકિક મિથ્યાત્વમાં જ દેવગુરુ ધર્મ, આપણે એને શાસ્ત્રોમાં દેવ મૂળતા, ગુરુ મૂળતા, ધર્મ મૂળતા કહીએ છીએ, લગભગ એ જ છે. કોઈ પણ તીર્થમાં સ્નાન કરવું, કોઈ પણ તીર્થમાં સ્નાન કરીએ એટલે આપણું બધા પાપ ધોવાઈ જાય. ગંગા નદીમાં વિશેષ, પણ ક્યાંય પણ જઈએ તો, અને ક્યાંય તીર્થમાં જઈએ તો પણ સ્નાન કરી લઈએ એટલે ચોખ્ખા થઈ ગયા અને હવે સરસ, એમ ન ચાલે. એટલે ધર્મ થઈ ગયો ના, એ મિથ્યાત્વ છે. એમાં જો કોઈ ગયા અને સ્નાન કર્યા વિના કપડાં બદલાવીને માનો કે પૂજા કરી, કોઈ ચાલે નહીં. બધાને એમ થાય કે અધધ બહુ આમ સત્યાનાશ વળી ગયું, એમ થાય તમારે આવું કરાય જ નહીં, બોલો. અને કરે તો મોક્ષ, ન કરે તો નરક, એમ કહી દે. એટલે એ મિથ્યાત્વ છે કે એવું ન કહેવાય, ન કરાય. એમ માનવું એ ભૂલ છે. કોઈને કહેવું ન કહેવું એ નહીં, પણ એવું મનાય જ નહીં. પછી લગ્ન વગેરે પ્રસંગ, આજીવિકા પ્રસંગ, વડીલો છે, બાળકો છે, એનું ધ્યાન રાખવું જોઈએ, પાલન કરવું જોઈએ. એ બધા આપણા સાંસારિક કામ છે, ફરજ છે. રાધર શરીરની પણ છે, શરીર પ્રત્યે એને ન જ નવડાવવું એવું નથી, પણ આસક્તિ વિના નવડાવવું એમ. તો કે એ જે શારીરિક અને સાંસારિક કાર્ય જેને આપણે ફરજ ગણી છે, જેનો બીજો શબ્દ ધર્મ છે, કે એ કર્તવ્ય છે, કે આ પત્ની પ્રત્યે, પતિ પ્રત્યે, ભાઈ બહેન, સંતાન, પૌત્ર પૌત્રી, બધું એ તો કોઈ દિવસ છૂટવાનું જ નથી. ચોથી પેઢી સુધી ચાલે ને 7મી સુધી ચાલે. એટલે એ બધા કર્મને જ ધર્મ માનવો કે અમે તો બસ ગૃહસ્થી છે એટલે અમારું બધું જસ્ટિફાઈ કરીએ, ઘરની આ બધી જ વ્યક્તિને ન્યાય આપીએ, માતા પિતાનું એટલું કરીએ, બાળકોનું એટલું કરીએ, પતી ગયું, 2 પેઢી આવી ગઈ અને બધાનું બધું જ કરીએ. અને હું જ કરું તો થાય અને મારે કરવું જ જોઈએ, હું આને જ ધર્મ માનું છું, આ જ મારો માનવ ધર્મ અને આ જ સેવા ધર્મ અને આ જ મારો મોક્ષે લઈ જાય એવો ધર્મ. અમે તો આવી રીતે રહીએ છીએ, કોઈનું ખરાબ કરતા નથી અને ઘરનાનું ધ્યાન રાખીએ છીએ, એટલે અમારો તો મોક્ષ જ છે. આપણને શીખડાવે પાછું કે આને આ મોક્ષ કહેવાય એમ. તો આ ધર્મગત મિથ્યાત્વ છે. અને આવું પણ સમાજમાં, દુનિયામાં મેજોરિટી પાસે એવું છે. આ મંતવ્ય તો લગભગ બધા માને છે, લગભગ બધા. 7મું લોકોત્તર મિથ્યાત્વ. એમાં પણ દેવગુરુ ધર્મ પ્રમાણે જ છે. દેવગત, ગુરુગત, ધર્મગત. દેવગતમાં શું આવે તો કે અકેવડી. તો બોલવો પડે, બાકી આવો શબ્દ કેવી રીતે. પોતાને કેવડી માને, કેવલ જ્ઞાન થયું ન હોય અને પોતાને કેવલી માને, એવાય હશે આ હિસાબે. હોય કોઈ દિવસ? ન હોય. જમાઈ જમાલીજી, ગૌતમ સ્વામી થયા પહેલાંના ગૌતમ બ્રાહ્મણ, વિપ્ર,
બધાને એવો દાવો હતો જ ને કે હું સર્વજ્ઞ છું, હું વિતરાગ છું. એટલે કેવલીના કોન્સેપ્ટ જેને હોય એ તો કોઈ કાળે માને નહીં, પણ ન હોય એ માને. અને કેટલીક વખત માન ચડી જાય તો માનવા માંડે, મિથ્યાત્વમાં ગયા. સમ્યક દર્શન એ જતું રહ્યું. કેવલ જ્ઞાન તો એક બાજુ, લોકોત્તર મિથ્યાત્વ. અકેવડી પોતાને કેવડી માને, બીજા પણ બીજાને માને, એટલે કે બીજા કહે તમે કેવડી છો એમ, તો એ કહેવું જોઈએ, રોકવું જોઈએ કે તીર્થંકર અરે કેવડીની આશાત ના થાય, એ તો બરાબર, અનંતતાની થાય. અને બીજું કે ન હોય તો ન જ કહેવાય. દશા હોય તો કહેવાય. દશા માન્યાનું ફળ નથી, માની લીધાનું ફળ નથી, હોય તો એનું ફળ છે. અને એના કંઈ નગારા ધજાગરા હોય નહીં. તો કે અહીંયા બીજા માને તો પણ એ મિથ્યાત્વ લાગે, એ નહીં લાગે, આપણને નહીં લાગે, બધાને લાગે. તીર્થંકરનું નામ અને વેશ ધારણ કરે પણ એકેય ગુણ તેવા ન હોય, એમાં જમાલીનો દૃષ્ટાંત અપાય છે. તે પણ આ દેવગત લોકોત્તર મિથ્યાત્વમાં આવે. 18 દોષયુક્ત હોય અને કે અમારા દેવદેવી આવા જ છે, મોક્ષ જ જાય એવા છે, બધા દોષ ભરેલા હોય અથવા મોટા ભાગના હોય, તેમ છતાં કે અમારા ઈષ્ટ દેવદેવી છે ને એનો મોક્ષ જ હોય, એને અત્યારે હવે કંઈ જન્મ મરણ હોય જ નહીં, એને જન્મ મરણ હોય, હતા, રહેશે, ચોક્કસ હોય. અમુક વસ્તુ થાય, અમુક સ્થિતિએ પહોંચ્યા હોય તો જ જીવનો મોક્ષ થાય, બાકી ન થાય. વૈકુંઠ જાય એ સ્વર્ગમાં ગયા કહેવાય, દેવલોકમાં ગયા કહેવાય, એને ફરી જન્મવું પડે. નાના અવતાર થાય કે મોટા અવતાર થાય પણ થાય, પણ જે સિદ્ધ ગતિમાં જાય એને ફરી જન્મ કે અવતાર કંઈ છે નહીં, પુનર્જન્મ નથી. એટલે કે ખોટા હોય અને એને સતદેવ માને અને એને વિતરાગી માને, અને વિતરાગના નામે આપણે બાધા રાખીએ તો પણ મિથ્યાત્વ છે આમાં આવે, જે ઘણો સમાજ હજી માને છે. પ્રભુ શ્રીજીને માન્યતા રાખીએ તો મિથ્યાત્વ છે, બ્રહ્મચારીજીની રાખીએ તો મિથ્યાત્વ, પરમ કૃપાળુદેવની રાખીએ તો મિથ્યાત્વ, ચોક્કસ મિથ્યાત્વ. સિદ્ધાંત બધાને લાગુ પડે, કરમને શરમ નથી, લાગે જ કે હું આમ કરું તો પ્રભુ શ્રીજીને ચરણમાં આમ ધરું, હું આમ થાય, મારું આટલું આમ થાય તો કૃપાળુદેવને મેં આટલું મારે વાપરવું કરવું, એમ શરત ન મુકાય. ભાવ સારી વાત છે, લોભ છોડવાની વાત સારી છે, શરત મૂક્યા એટલે મુવા. કારણ કે એમ બની શકતું જ નથી, જે બનનાર નથી, બની શકનાર નથી, એ જો આપણે માન્યતા અને સિદ્ધાંત પાકો હોય તો આપણે એવું કરીએ જ નહીં, સવાલ જ નથી. અને થઈ જતું હોય તો છોડી દેવા જેવું છે. પછી ગુરુગત મિથ્યાત્વ, કે જૈન સાધુનો વેશ ઉપકરણ એવા બધા જ હોય, પરંતુ ગુણ ન હોય, એટલે કે આત્મજ્ઞાન ન હોય, સમ્યક દર્શન ન હોય, અને છકાઈ જીવોનો આરંભ સમારંભ વધારી દીધો હોય. અત્યારે શિથિલાચાર વધી ગયો તો બધું વધી ગયું છે, અને બોધમાં ઉપદેશમાં પણ એવું આવે કે એટલું તો ચાલે, કાળ ખરાબ છે, કાળ પ્રમાણે બધું થાય એટલે કરી ન શકે, તો એવી સેવાને એ ગુરુ માને છે, એવી સેવાવાળાને ગુરુ માને છે. છકાઈ જીવોના આરંભ સમારંભમાં માનતા હોય, એનો બોધ ઉપદેશ આપતા હોય, પરિગ્રહ બુદ્ધિ એટલી બધી હોય કે વાત જવા દો. ક્યાં ચક્રવર્તીની અપરિગ્રહ બુદ્ધિ, અને ક્યાં આ બધા આજકાલના હોય, જ્ઞાની મનાવતા હોય, એ બધાની પરિગ્રહ બુદ્ધિ. એટલે ઘણું બધું હિંસા અને પરિગ્રહ, એટલે આરંભ અને પરિગ્રહ બોલાય. ત્યાં આરંભ એટલે શરૂઆત નહીં પણ હિંસા, તો કે એ જે બધા કામ થયા કરતા હોય એવાને ગુરુ માનતા હોય, તો એ ગુરુગત મિથ્યાત્વ છે. અને છેલ્લું આ ધર્મગત, કે પુત્ર થશે તો કનકાવલી તપ કરશું, કરોડપતિ થઈશ તો રોજ 2 સામાયિક કરીશ, આંબેલની ઓળી કરીશ તો મારી અલાબલા ઉપાધિ બધા ટળી જશે, પૌષધ વ્રત કરીશ તો મને ધંધામાં લાભ થશે, હું ધન ધોયા જ કરીશ, દુશ્મનને દુઃખ આપે, આ મારો દુશ્મન છે અને એને જો દુઃખ પડે તો હું અઠમ તપ કરીશ. આવી બધી માન્યતા સમાજમાં પ્રચુર છે, માનો કે નહીં. આપણે તો આશ્રમ જીવન કે નિવૃત્ત જીવનમાં કંઈ ખબર જ નથી, પણ બહારની દુનિયા ઘણી જુદી અને ઘણી જ વિચિત્ર અને ઘણી જ ખરાબ છે. સંસ્કાર જેવું તો ક્યાંય દેખાતું નથી, એમ કહું તો ચાલે. અહીંયા આપણે બાકી રાખીએ છીએ આ 7 મિથ્યાત્વની વાત. પછીનું કુપરા વચન 8મું રહી જાય છે, એ આવતીકાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.